સુરત શહેરમાં પારિવારિક કંકાશમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઢબોલી વિસ્તારમાં 15 એપ્રિલથી વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની પુત્રીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું। માતા અને બંને દીકરીઓને તાત્કાલિક સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં માતાનું મોત નીપજ્યું। બંને દીકરીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના ડિંડોલી વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા મનસુખભાઈએ બુધવારે બપોરે ઘરે જમવા આવ્યા હતા અને પત્ની સાથે બાળકોને ખુશી જમ્યા બાદ તેઓ પરત કારખાને ગયા હતા। જોકે તેમના ગયા બાદ કીર્તિબેને ઘરમાં રહેલી અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પી લીધી હતી। ઝેર ગટગટાવ્યા બાદ કીર્તિબેને પતિને ફોન કરીને ચોંકાવનારી જાણકારી આપી હતી। તેમણે કહ્યું કે ભારે હવે જીવવું છે, જેથી ઝેરી દવા પી લીધી છે। આ સાંભળી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તેમણે તાત્કાલિક પોતાના પિતરાઈ ભાઈને જાણ કરી ઘરે દોડવા કહ્યું। જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું। જઈશું શું બનાવ્યું? બસ કાંઈ નહીં, દવા પી ગયા, ફોન આવ્યો ખાલી ઓફિસે ગયો ક્યારે ફોન આવ્યો? હવા 2:30 ગાળામાં શું કીધું? દવા પી ગઈ। મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં, કે બસ મારે નથી જીવવું। કેટલા લોકોએ દવા પીધી? એ 2 છોકરીઓને કહે, પણ છોકરીઓને તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં। દીકરીઓની હાલત કેવી છે? હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે। દીકરીઓ તો હજી આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી હજી અત્યાર સુધી। શું કામ ધંધો કરતા હતા? ડાયમંડ હીરા તમને શું કારણ લાગે? કાંઈ નહીં, બસ એને માનસિક જ આમ એના મનમાં જ એવું થઈ ગયું। નકર તો હું જાઉં થોડોક 10-15 મિનિટનો, મારે અડધો કલાકનો જ વેળો રહ્યો તો હું ઓફિસે ન જાઉં ને, મને કાંઈ કારણ હોય તો। આ ઘટના કાલે કેટલા વાગે ઘટી છે? એ બસ 2:30 ગાળામાં થયું। એમ શાક સુધારતી હતી, હું ફ્રૂટ લાવ્યો તો ફ્રૂટ જ્યુસ પાયું, એવું બધું ચીકુ ને એવું બધું પહેલા કઈ સરકમ થતું નહીં, એવું કાંઈ નહીં। અમે 2 માણસ સિવાય કોઈ નથી, 2 દીકરી ને 2 માણસ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।